ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. હવે શિયાળો ચાલુ થઈ ગયો છે. ખૂબ સારા પ્રમાણમાં શાકભાજી ખૂબ જ સરસ આવે છે. તો આપણે આજે ઊંધિયાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો આપણે આજે ઊંધિયું બનાવીશું. ઉત્તરાયણ આવી રહી છે અને અમારે કાઠિયાવાડમાં બધા જ લોકો બેસતા વર્ષને દિવસે ઊંધિયું કરે છે, જ્યારે અહીંયા દક્ષિણ ગુજરાતમાં આપણે ઉત્તરાયણમાં ઊંધિયું કરીએ છીએ. તો આજે આપણે ઊંધિયું બનાવીશું. એમાં સૌપ્રથમ આપણે મેથીના ગોળા બનાવીશું, જે આપણે અંદર નાખીએ છીએ. મેથીના ગોળી બનાવી નાખીએ છીએ ને એ બનાવીશું, અને પછી આપણે ઊંધિયાની તૈયારી કરીશું. તો ચાલો આજે આપણે બનાવીએ ઊંધિયું. જો આપણે ઊંધિયું બનાવવું છે તો ઊંધિયાનો મેઇન પાર્ટ છે આપણે મેથીના ગોટા, જે આપણે મુઠિયા કહીએ છીએ. એના માટે મેં અહીંયા એક મોટો બાઉલ એટલે કે 300 થી 250 ગ્રામ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે, જેને આપણે ભાખરીનો લોટ કહીએ છીએ. એની અંદર આપણે એક બાઉલ નાખીશું આ જે હાંડવા ઢોકળાનું દળેલું આવે ને એ નાખીશું. એને લીધેથી આપણા જે મુઠિયા છે એ એકદમ ક્રિસ્પી થશે. હવે એમાં આપણે સૌ પ્રથમ નાખીશું લીલા ધાણા અને મેથી સમારેલી. તો લીલા ધાણા અને મેથીનું આપણે ક્વોન્ટિટી વધારે લેવાની છે. હું આ ફ્રોઝન કરવા માટે બનાવવાની છું અને ઊંધિયું પણ બનાવવાની છું, એટલે મેં ક્વોન્ટિટી ઝાઝી લીધી છે. હવે એમાં સૌ પ્રથમ આપણે નાખશું થોડું પીસેલા 6 થી 7 મરચાં. એમાં લઈશું આપણે 2 મોટી ચમચી તલ. એમાં લઈશું આપણે 2 ઇંચ આદુનો છીણેલો ટુકડો. એમાં લઈશું આપણે એક નાનો બાઉલ લીલું લસણ સમારેલું. અને હવે આપણે એમાં રૂટીન મસાલા નાખીશું. એમાં આપણે સૌ પ્રથમ લઈશું ધાણા જીરું. તો મસ્ત જાજુ બધું ધાણા જીરું તમારે આપણે ઘરની જે સ્વાદ પ્રમાણે ખવાતું હોય એટલું લઈ લેવાનું છે. અને આપણે લીલું મરચું નાખ્યું છે એટલે આપણે લાલ મરચું 1 મોટી ચમચી લેશું. અને હવે આપણે એમાં એડ કરીશું હળદર. આપણે 1 ચમચી જેટલી હળદર લીધી છે. અને હવે એમાં આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું. મારી 1 ચમચી નાની છે એટલે મેં આ પ્રમાણે મીઠું સ્વાદ મુજબ લેવાનું છે. હવે આપણે એમાં લેશું આ મેં નાની ચમચી ઈનો લીધો છે, અને એની અંદર મેં નાખ્યું છે લીંબુ. હવે આ રીતે આપણે ઈનોને ફોડી નાખવાનો છે. અને હવે આપણે એને સરસ મિક્સ કરી અને પછી આપણે એમાં 2 ચમચી તેલનું મોણ નાખીશું. આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને પાણી જેમ જોઈ તેમ ધીમે ધીમે પાણી નાખવાનું છે. અને આપણે એવું લાગે કે ભાઈ લોટ આમાં ઓછો પડે છે તો લોટ નાખવાનો, નહીંતર પછી આપણે થોડું થોડું પાણી નાખીને અને લોટ બાંધી લેવાનો છે. હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં 2 પાવડા તેલના ઉમેરીશું. મોણ અને ઈનો 2 હશે એટલે એકદમ સરસ આપણા ગોટા ફૂલેલા થશે અને એકદમ સોફ્ટ થશે. આને આપણે બધું એકારે મિક્સ કરી હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એનો આપણે લોટ બાંધી લઈશું. તીખાશ તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતી હોય એ પ્રમાણે રાખવાની છે. વધારે તીખું ખાતા હોય તો લીલા મરચાં વધારે નાખવાના છે, ઓછું તીખું ખાતા હોય તો ઓછા નાખવાના છે. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને આપણે સરસ કઠણ લોટ બાંધી લઈશું. મેથીનું અને ધાણાનું પાણી થોડું છૂટું પડશે આપણે લોટ બાંધશું એટલે પાણી થોડું ઓછું નાખતું જવાનું છે. અને આ રીતે એકદમ લોટને ભેગો કરતો જવાનો છે. આ જે આપણે ગોળા બનાવીએ ને એને તમે 2 થી 3 મહિના સુધી ફ્રીજમાં રાખી શકો છો તળીને. પછી આપણને એમ થાય કે 4-5 શાક આપણે ભેગા કરીને, અત્યારે શિયાળામાં ખૂબ સરસ શાકભાજી મળતા હોય છે, આપણે એમાં શાક વઘારીને પછી આ ગોળા 4-5 એડ કરી દઈ એટલે આપણને સરસ ઊંધિયાનો ટેસ્ટ આવે છે. આમાં કોઈ ગરમ મસાલા કે હિંગ કે કશું જ નથી નાખવાનું હોતું. આપણા શાક અને રૂટીન મસાલાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. જો લોટ આપણે આટલો કઠણ રાખવાનો છે. મસ્ત લોટ એકદમ બંધાઈ ગયો છે. હવે એમાં આપણે થોડું તેલ રેડી અને એને સરસ કૂણવી લેશું. પછી એના આપણે નાના નાના ગોળા પાડીશું. જો આ રીતના આપણે સરસ મુઠિયા વાળવાના છે. આ રીતે હાથમાં થોડો લોટ લેવાનો છે,
તેલવાળો હાથ કરીને અને આ રીતે આપણે લોવા વાળીને અને સેજ આવી રીતે લાંબાને ચપટા કરી દેવાના છે, એટલે આપણા ગોળા અંદરથી કાચા ના રહે. અને મસ્ત ધીમું તેલ આવે એટલે તેલમાં તળી લેવાના છે. તો આપણે આ રીતે બધા જ ગોળા સરસ રીતે તૈયાર કરી લેશું. જો આપણા ઊંધિયા માટેના મુઠિયા તૈયાર થઈ ગયા છે. આપણે બધા ગોળા વાળી લીધા છે. આ બાજુ મેં તેલ મૂકી દીધું છે. તો તેલમાં આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે. આપણે ધીમે ધીમે બધા જ ગોળાને તળી લેવાના છે. તેલ આપણું થોડું વધારે આવી ગયું છે એટલે આપણે ગેસને થોડી વાર બંધ કરી દઈશું અને પછી એકદમ ધીમા ગેસે આપણે એને સરસ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. આ ગોળા બહારથી ક્રિસ્પી અને અંદરથી સરસ એકદમ પોચા હોય છે, એટલે આપણને ખાવાની ખૂબ મજા આવે છે ઊંધિયાની અંદર. જો આપણા મુઠિયા સરસ રીતે તળાઈ ગયા છે. આ રીતે આપણે બધા જ મુઠિયાને લાઇટ પિંક કલરના થાય ત્યાં સુધી તળી લઈશું અને પછી આ રીતે જારામાં કાઢી લઈશું. જો આપણા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. આ રીતે આપણે પ્રિપરેશન કરીને રાખીએ તો આપણે ઊંધિયું બનાવવું હોય તો આપણને જરા પણ વાર લાગતી નથી. અને આ ગોળા તમે 2 થી 3 મહિના સુધી ફ્રીજમાં ફ્રોઝન કરીને રાખી શકો છો. અને ફ્રીઝરમાં મૂકવાની જરૂર નથી, તમે નીચે ફ્રીજમાં પણ રાખી શકો છો. આપણે માનો કે 3-4 શાક મિક્સ કરીને કર્યા અને પછી એમાં આ મેથીના ગોટા તમે નાખી દો ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવે, ઊંધિયા જેવો ટેસ્ટ આવે છે. હર વખત આપણે ઊંધિયું કરવાની જરૂર પડતી નથી. અને જો આ ગોળા હું તમને ખોલીને બતાવું, એકદમ અંદરથી પોચા. જો આ રીતે ગોળા એકદમ પોલા થયા છે ને, અને આ એમનેમ તમે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગે છે. જો અમારો દીકરો ક્યારનો ઊભો ખાઈ છે, એ 4-5 ગોળા ખાઈ ગયો છે અને ખૂબ જ મજા આવે છે. આ અંદરથી એકદમ પોચા હોય છે અને બહારથી એકદમ ક્રિસ્પી હોય છે. અને આને તમે શાકમાં નાખશો એટલે શાકનો ટેસ્ટ 100 ગણો થઈ જશે. હવે આપણે કરીશું ઊંધિયાની તૈયારી. તો જો ઊંધિયું બનાવવા માટે ખૂબ સારા શાકભાજી જોઈએ છે વધારે. તો એમાં મેં સૌપ્રથમ લીધું છે સુરણ, પછી અહીંયા શક્કરિયું છે, દૂધી છે, ગાજર છે, બટેકા છે અને રતાળું છે અને આ ફ્લાવર છે. હવે દાણામાં મેં લીધું છે આ સુરતી પાપડી અને વટાણા, લીલા ચણા અને લીલા વાલ, એમાં છે લીલી ચોળી અને તુવેર, અને આ છે કાઠિયાવાડી આપણે વાલોળ. હવે એમાં મેં લીધા છે ભરેલા રીંગણા, મકાઈ, ટામેટાં અને આમાં છે ફણસી છે અને 3 કલરના કેપ્સિકમ છે. અહીંયા મેં મેથીના ગોળા, જે મેઇન પાર્ટ આપણે ઊંધિયાનો છે એ મેથીના ગોળા છે. અને કાંદા અને લસણ લીધું છે અને એની અંદર મેં આદું એડ કર્યું છે. કાંદા લસણ તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે મેઇન પાર્ટ એ છે કે આ બધું શાકભાજી નાખીને આપણે ઊંધિયું બનાવી છે ને, તો એમાં આપણે કોઈ પણ જાતના ગરમ મસાલા નાખવાની જરૂર પડતી નથી. તો પણ આપણું ઊંધિયું સરસ ટેસ્ટી બને છે. અને હું થોડું અલગ રીતે કરું છું વેરિએશનથી, કે આ શાકભાજી હું બધા જ તળી લેવાની છું અને તળીને પછી આપણે શાક બનાવીશું. તો એક શાકનો ટેસ્ટ પણ સરસ આવે છે અને એમાં તેલનું પ્રમાણ પણ ઓછું નાખવું પડે છે આપણે વઘારમાં. તો ચાલો આ બધા જ શાકભાજી આપણે તળી લઈએ. જો આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે એક એક કરી અને ધીમે ધીમે પહેલાં બધા જ શાકભાજી એડ કરતા જઈશું. તો સુરણ અને રતાળું એ તળવામાં થોડાક હાર્ડ હોય છે, એટલે પહેલાં આપણે સુરણ અને રતાળાને એડ કરીશું. જે શાકભાજી તળાવવામાં થોડા પોચા હોય એને આપણે છેલ્લે નાખીશું. હવે આપણે એમાં શક્કરિયાને એડ કરીશું. આ રીતે આપણે બધા જ શાકભાજી આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આ શાકભાજીને તળાતા વાર લાગે છે, તો એ આપણે તેલમાં પહેલાં એડ કરી દેવાના છે. આ રીતે આપણે બધા જ શાકભાજીને સરસ રીતે થોડા સોફ્ટ થાય એટલે એવી રીતે તળી લેશું. જુઓ આ રીતે આપણે સરસ ફૂલ ગેસ રાખી અને બધા જ શાકભાજી થોડા સોફ્ટ થાય એ રીતે આપણે તળી લેશું. જો આપણું બધું જ શાકભાજી સરસ રીતે તળાઈ ગયું છે અને એકદમ સોફ્ટ થઈ ગયું છે. હવે આમાં આપણે તેલ જાજુ નાખવાની જરૂર નથી, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે વઘારની તૈયારી કરીશું. આપણી શાકભાજી આ રીતે તળાઈ ગયું છે સરસ. જો અહીંયા કુકરમાં આપણે બહુ ઓછું તેલ મૂક્યું છે. ઓછું એટલે
એક નાની વાટકી જેટલું મેં તેલ મૂક્યું છે. હવે એમાં આપણે ગરમ થઈ ગયું છે, રાઈ એડ કરીશું અને થોડું જીરું એડ કરીશું અને ખડા મસાલા જેમાં મેં બાદિયા, તજ, સૂકા મરચાં અને તમાલપત્ર લીધા છે એ એડ કરીશું. ઊંધિયામાં શાકભાજીમાં તમને જે તમારા ઘરમાં શાકભાજી ખવાતું હોય એ શાકભાજી તમે લઈ શકો છો. મેં આજે કાઠિયાવાડી ચાખ્યો છે ઊંધિયાને, એટલે મેં લીલા કલરના મરચાંને એવું લીલું નથી વાપર્યું. સુરતમાં જે ઊંધિયું મળે છે એ બધી જ એમાં લીલી વસ્તુ વપરાય છે, એ લીલું ઊંધિયું હોય છે. અને આ જે આપણે રેગ્યુલર ઊંધિયું બનાવીએ છીએ એમાં મેં લાલ મરચું વાપરવાની છું. એમાં મેં લીલા મરચાં નથી વાપર્યા, મેં પાવડર ગરમ મસાલો નથી વાપર્યો, જેમાં આપણે આ ખડા મસાલા નાખી દીધા છે એટલે એનાથી આપણો ટેસ્ટ સરસ આવે છે. તો આપણા બધા જ મસાલા ફૂટી ગયા છે. હવે એમાં આપણે પહેલાં સૌ પ્રથમ આપણે ટામેટાં એડ કરીશું. કેમ કે ટામેટામાં પાણીનો ભાગ હોય ને એટલે ટામેટાં તેલમાં ચોંટતા નથી, અને ડુંગળી કે લસણ આપણે પહેલાં એડ કરીએ તો એ તો આમાં તેલમાં ચોંટી જાય છે, એટલે આપણે સૌ પ્રથમ ટામેટાનો ઉપયોગ કરીશું તેલમાં નાખવા માટે. હવે આપણે લીલા કાંદા નાખીશું. લીલા કાંદાને સરસ રીતે હલાવી લઈએ તેલમાં. પછી આપણે લસણ અને આદું એડ કરીશું, કેમ કે લસણ અને આદું તેલમાં તરત જ ફ્રાય થઈ જાય છે અને ચોંટી જાય છે અંદર તેલની વાસણની અંદર, એટલે આપણે એને પછી એડ કરીશું. હવે આ આપણે સરસ રીતે તેલમાં આટલા શાકભાજીને થોડા ચડી જવા દઈશું અને આમાં જ આપણે પહેલાં મસાલા કરી લઈશું. એમાં આપણે નાખીશું 1 ચમચી હળદર. એમાં આપણે એડ કરીશું ધાણા જીરું. એમાં આપણે એડ કરીશું લાલ મરચું. તો આપણે લીલું મરચું નથી નાખ્યું, એટલે લાલ મરચું તમે જો મોરું હોય તો વધારે ઉપયોગ કરવાનો, તીખું હોય તો ઓછો ઉપયોગ કરવાનો. અને લાલ મરચું એકલું નાખીએ તો શાકનો કલર પણ સરસ લાગે છે. લીલું મરચું એડ કરીએ તો આપણે લાલ મરચું ઓછું નાખવાનું થાય, તો શાકમાં કલર થોડો આપણો ડર લાગે છે. હવે સૌ પ્રથમ આપણે એમાં ભરેલા રીંગણા એડ કરીશું. બધા જ શાકભાજી મેં નથી ભર્યા. જો બધા જ શાકભાજી આપણે બટાકાને એવું ભરીએ, ડુંગળીને એવું, આપણે ભરેલું શાક ખાતા હોય ને એવો આપણને ટેસ્ટ આવે છે, એટલે આપણે ખાલી રીંગણને જ ભર્યા છે. હવે આપણે આ તળેલા જે શાકભાજી છે ને એને એડ કરી દઈશું. અને આ બધા જ શાકને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. જો એકદમ ઊંધિયાનું મસ્ત ટેક્સચર આવી ગયું છે ને, આ રીતે આપણે ઊંધિયાને સરસ રીતે. હવે આમાં તમને એવું લાગે કે લાલ મરચું ઓછું લાગે છે તો થોડું તમે એડ કરી શકો છો. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. આ ઊંધિયાની ક્વોન્ટિટી મેં 4 માણસ માટે બનાવી છે. તો મેં ક્વોન્ટિટી એ પ્રમાણે લીધી છે. તમે જેટલા માણસ માટે ઊંધિયું બનાવવું હોય એ પ્રમાણે તમે બધું શાકભાજી લઈ શકો છો. હવે શાક સરસ આપણું તેલમાં ચડી ગયું છે. હવે એમાં આપણે થોડું ઓછું પાણી, એટલે આ 1 ગ્લાસ મેં જે છે એ 1.5 ગ્લાસ પાણી મેં આમાં એડ કર્યું છે. તો આમાં આપણે 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે. આપણું પાણી ઉકળવા માંડ્યું છે. હવે આમાં 1 વિસલ વગાડવાની છે અને 1 વિસલની બીજા વિસલની જે વરાળ એમાં ભેગી થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. અને હવે આને આપણે કુકરનું ઢાંકણું બંધ કરતાં પહેલાં આ જે મેથીના ગોળા છે આપણા, એ આપણા ઊંધિયાનો મેઇન પાર્ટ છે. આના લીધે ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તમે આ ગોળાને બધા જ શાકમાં યુઝ કરી શકો છો. તો હવે આપણે આ કુકરને ઢાંકણ બંધ કરી દઈશું અને એમાં વિસલ વગાડી દઈશું. જો આપણે કુકરમાં વિસલ વાગી ગઈ છે અને વરાળ સરસ નીકળી ગઈ છે, તો આપણે ઊંધિયું ખોલીને જોઈ લઈશું કે આપણું શાક કેવું બન્યું છે. જો લાગે છે ને એકદમ મસ્ત, એકદમ રીંગણ પણ ચડી ગયા છે અને આપણા આ જે ગોળી નાખી છે મેથીની એ પણ સરસ ચડી ગઈ છે
અને આપણું શાક જો પોણો ગ્લાસ પાણીમાં કેટલું સરસ શાક જો એકદમ સરસ લચકા જેવું થઈ ગયું છે. તો તમે આ રીતે જો મારી મેથડથી કરશો તો એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે. અને સુગંધ બહુ જ સરસ સુગંધ આવી રહી છે. આમાં આપણે કોઈ ગરમ મસાલો કે કંઈ નાખ્યું નથી, છતાં પણ આપણને આ શાક એકદમ સરસ લાગે છે ટેસ્ટમાં. તો તમે આવી રીતે બનાવજો. હવે આપણે આને સર્વ કરીશું. જો તૈયાર છે આપણું ઊંધિયું. હવે આપણે લીલા દાણાથી ગાર્નિશિંગ કરશું. હવે આ ઊંધિયાની સાથે આપણે સ્વીટ કાંઈ નથી બનાવતા, કેમ કે સ્વીટ બનાવીએ કે બીજી કોઈ વેરાયટી બનાવીએ તો આપણે ઊંધિયું જાજુ ન ખાઈ શકીએ. આપણે ઊંધિયું જાજુ ખાવું હોય એના માટે આપણે સિમ્પલ ડીશ બનાવીએ છીએ. આજે મારી બર્થડે જ છે, આ સિક્રેટ હું અત્યારે તમને બતાવું છું. એટલે મેં મારા ફેમિલીસને ખવડાવવા માટે તેને ઊંધિયું બનાવ્યું છે. એની સાથે એકદમ ફૂલેલી પૂરી બનાવી છે, એની સાથે શેકેલું મરચું અને પાપડ. બસ આ રીતનું જો તમે ભાણું બનાવો તો તમે સારી રીતે ઊંધિયાને ખાઈ શકો છો. અને જો મારી આ ડીશ તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. મારી ઊંધિયાની રેસીપી તમને સરળ લાગી હોય તો તમે ક્યારેક બનાવજો. અને આ મારી ઊંધિયાની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.